સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય. જો વાડિયા જાવ છે ને આજ છે ઘઉં નું દયણું કરવાનું છે, ઓપલેન આવવાનું છે ઘઉં નું. રામ રામ ને સીતારામ. આજે આપણે ઘઉં ની સખી આંકવાની છે. કાલે ઘઉં નીકળી ગયા કટરમાં અને આપણે આજ સખી આવે છે એટલે જો કાંટો અંદર મૂકી દીધો છે અને સીધી બબે મણના કટા ભરી લેવાના છે, સીધું એમાં મુકાઈ જાય એમ. આજ કાંટો લઈને જાય, જો આમ મૂકી દીધો કાંટો ટ્રેક્ટર માં. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, ટાટા. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. તૈયાર કરી દે, આજે તો રવિવાર છે એટલે રજા છે દીધી નહીં. તમારે તો પોપટ પાડ્યો છે એમ ને? બે પગ ફસાઈ ગયા. આ પગ બી આપણે દાબો, આ પગ તો કાયદેસર દુખતો, ઈ તો કાયમી દુખે જ છે બરોબર. આ કારણ કે ટ્રેક્ટર રાખીને એટલે ક્લચ વાળો પગ થાય એટલે આ તો જોશે ટ્રેક્ટર ઈ સાદા ટાઈમ થી હાંકતા હોય ને, અમારી કોઈ 20 વર્ષથી 15 વર્ષથી હાંકતા હોય ને એને લગભગ બધાને દુખતા જ હોય આ પગ. તો આ થોડો થોડો એમને દુખતો કારણ કે આપણે આ દુખે છે, ક્યારેક વધારે વધુ પડતું કામ થઈ ગયું ને એવું હોય ને એ દુખે, અને આ નો દુખતો, આ ખાલી મીઠું દુખતો અને આ અટણ દુખે છે જોરદાર. જો અટણ પોતો ને બધું લઈ ગયું છે. હળદર ભૂંયથી હાંજે કા અત્યારે થોડુંક તેલ નું માલિશ કર્યું એટલે એમાં શું એવું આપણે છે ને બધું અઘરું થઈ પડ્યું કેવું કેવું હું કેવું એવું થયું. કારણ કે કટર માથે જો આપણે નો સડવાનું હોય પણ તોય હું થઈ ગયો. મેં કીધું ઓલા ઘઉં થોડાક ધરેલા છે ને, કીધું ડ્રાઈવર ને થોડુંક કહું ને હરખું વ્યવસ્થિત, કીધું પસાટમાં થોડાક વધુ ધરેલા હતા. મેં કીધું છે ને નીચું રાખીને હરખું લઈ લીજે, પણ હું ઈ કેવા ગયો ને પાછો ઉતરતો હતો પગું ભૂલાઈ ગયું તો સીધો જ એમનો હેઠો વી એટલે બધોય વજન છે ને આ પગ ઉપર આવ્યો. એટલે પગ ઉપર એટલે આ પેની ઉપર આવ્યો એટલે બધું ઈ ટૂંકમાં અટાણે જે કાંઈ થયું ઈ આપણે ફોટો બોટો પડ્યો નથી, એક્સરે કાઢવો નથી. હવે એ બધું કરી તી પછી ખબર પડે. એટલે એમ એટલો બધો દુખાવો નથી, કવારો થોડો થોડો કરે છે પણ હોદો લઈ ગયો છે. પહોંચી ગયો છે તને? હા, હોદો લઈ ગયો છે. એટલે આ બધું આ કર્યું બધું હોદો લઈ ગયો, આખા પગ જ હોદો લઈ ગયો છે. એટલે અટાણે એમ ઓમ બેઠા બેઠા નથી દુખતો, હાલ સાલ કરું ને એટલે દુખે. એટલે હાલ સાલ ની ગામના ડોક્ટરે ના પાડી મને કે 2-3 દી હાલ સાલ ન કરતા, અને હાલો તો થોડું ઘણું પોસા સંપલ પહેરીને હાલજો કે વાંધો લગભગ નહીં આવે. નકર તો કે હે ને કદાચ એટલે આમ ભાંગતૂટ નથી થઈ. ભાંગતૂટ થઈ હોય તો આપણે રહી નો ગઈ એમ થાય. થોડી ઘણી ભાંગતૂટ થઈ હોય તો આમ થાય નો રહી ગઈ બા. એટલે ભાંગતૂટ તો લગભગ નથી જ થઈ, પણ ટૂંકમાં ધરબાણો છે. વજન આમ માથે આવ્યો ને આમ એમ મહિલાણો નથી, પણ આમ વજન આવ્યો ને એટલે બધો આમ દાબ પડ્યો ને પગ માથે એટલે ધરબાઈ ગયો. ટૂંકમાં અમારી ભાષામાં એને ધરબાઈ ગયો કઈ અમે તો બરોબર. એવું છે બધું. અને જવું તો વાડીએ જ છે આજ બતાવી દે. અને આપણે કાંઈ કામ કરવાનું કારણ કે બેસવાનું હોય, આ બધાને કામ કરવાનું છે. તમારા જેમ કરવું હોય ને એમ કરજો, આપણે બેસવાનું હોય અને થાય એમ નથી કઈ. મીરા શું કરે જોઈ આવું કા? હા, મીરા ખાવાનું કામ કરસ ને. જય ગૌ માતા. હમી દોડી આવે હમી. આ ક્યાં લગાડ્યું? ભાઠું પાડ્યું છે હે એટલું બધું? આપણે અત્યારે હે ને ઘઉં નું દયણું હાલે હે સખી. જો યુવરાજ ટ્રેક્ટર માં હે અને આ રીતનું જો 66 ટાઈપ સખી છે કાયદેસર ઓપનર
આ કૂતરાની જે ભૂખી થાય એ નીકળી જાય અને કોક કણકી જાય એ નીકળી જાય આ રીતે ઝીણા ઘઉં ને એ બધું નીકળી જાય અને અહીંયા હોતો નીકળે ઝીણા ઘઉં ને એ બધું ફૂલ ને આ છે બધું અહીંયા જે આ સારા ઘઉં આવે આથી અનિલભાઈ ઓરે છે એક ભાઈ ભરજે અને અહીંયા સીધું હોય ને જાળીની કોથળીઓ ભરાતી જાય છે અને સીધો તોલે થતો જાય છે તોલે થતો જાય કેટલા કિલો ભરો ભાઈ 50 કિલો ઘઉં છે એક નંબર જોવો તમે કઈ ઘટે નહીં સીધા ચોખા ખવાય એવા કા સીધા કેટલા કટા ભરાણા એટલા ભરાઈ ગયા છે એટલા ભરાઈ ગયા હજી ચાલુ છે અડધું કમ્પ્લીટ થઈ ગયો એટલો અડધો હજી બાકી છે અડધા ઉપર હજી અડધો નથી ગયો આ રીતનું છે હજી કલાક દોઢ કલાક જેવું થાય કલાક થઈ ગઈ ચાલુ કર્યું એને હજી કલાક દોઢ કલાક જેવું થાય અને અમારા ભાઈ તો થકી વાર અહીંયા આરામ કરે ફોન માં વાતો કરે છે આ રીતનું કામકાજ ચાલુ છે આપણે બપોર થાય ને તો આ બધું કમ્પ્લીટ થઈ જાય પછી બપોર પછી આ ટૂંકમાં હે ને પેકિંગ કરી અને ઘરે ભરવાનું રહે હવે બપોર પછી પાછા આપણે અટાણે માણસોની થોડીક ટાઈમ પડે એટલે હું ઉભો અહીંયા ને મોટું ચલાવવું એટલે ટાઈમ ન પડે હાલો ઘડીક મંડી મોટા ચલાવવા આપણે સકી હાલીને થઈ ગયું કમ્પ્લીટ ને બધું તોલે થઈ ગયો છે એટલે 50 કિલો નો કટો એક છે ને 96 કટા થયા 96 કટા એટલે 12 ખાંડી થાય ને ભાઈ કેટલી થાય 12 ખાંડી થયા 50 કિલો નો કટો અને 96 કટા થયા કોમાં 4 ઓછા એટલે 12 ખાંડી થઈ ગયા વીકે 2 ખાંડી નો ઉતારો આવ્યો ટૂંકમાં એટલે કમ્પ્લીટ એમ ચોખા કરેલમાં જાય એટલું કસ્તર નીકળ્યું છે અહીંયા ચોખ્ખું થાય છે આ કણકી ને એવું બધું નીકળવું હોય ને હવે ચોખ્ખું કરવાનું એટલું રહ્યું છે કાબા હવે એટલું ચોખ્ખું કરવાનું બાકી આ બધું છે ને એ કમ્પ્લીટ વ્યવસ્થિત બધું ભરાઈ ગયું અને મીંડા છે ભરવા કેમ થાય પ્રવીણભાઈ હામી જાય કે હે બતાવી જાય એક ફેરામાં બે કરવા ને ઈ જ વાત છે પછી તો હું તમને કહું કાઈ નહીં પણ આપણે ક્યાં કોઈ ઉતાવે છે જેટલું આપણે હે ને એક માથે એક જ થર મારજો આગળ વધારે ન મારતા 45 નું હોય જાય લાલે ને 45 47 નો 2 4 5 10 12 13 14 15 22 આવી ને આવડિયા જોઈ હવે જો પછી આ એક આગળ હે ને 14 15 16 17 18 19 20 તો અમે જે મત દેખાણી તો કહું આવી જાય આરામ ટ્રેક્ટરમાં બધું નો આવે આવી જાય થોડું રહી જાય માથે તો એક થર હજી મારવો પડે માથે હજી એક થર નાખવો પડે તો સામે બળ કરવાનું જોઈ હવે જો ભરાઈ જાય તો ભરી લેવું નકર પછી પાછો એક કરો કરી નાખ્યું બીજું હું અને આને જવા દેવાના ઘરે સ્ટોરેજ રૂમમાં જવા દો હા ઠંડુ કરવા હિરેનભાઈ હોતે જો સીધા આપણે હે ને વડોદરા થી સીધા ભરાવા આવ્યા ઘઉં ભરાવા જો હે હિરેનભાઈ
એ હિરેનભાઈ વડોદરા થી સીધા હો બસ માંથી ઉતરી સીધા જ ઘઉંનો પેરો ભરાવા આવ્યા પ્રવીણભાઈ ના દીકરા હો પ્રવીણભાઈ નો દીકરો હે હિરેન